કારણ કે હું અત્યારે પોતાને 7 વર્ષને મળું ને તો હું કદાચ પોતાને જ મારું. મારા માટે બહુ ડિફાઇનિંગ વર્ષ હતો મારા જીવનમાં. મારા પેરેન્ટ્સ સેપરેટ થઈ ગયા હતા ત્યારે, અને હું મારા ફાધરના ફેમિલીમાં પહેલી દીકરી છું જેને કામ કર્યું છે. અમારે ત્યાં અલાઉડ જ નહોતું કામ કરવું. સો ફ્રોમ સેલિંગ બુક્સ ઓન ધ સ્ટ્રીટ ટુ બિંગ હોમલેસ ટુ જસ્ટ બિંગ વિથ અ સિંગલ મધર. અને આજના જમાનામાં તોય તમે મલાડમાં બેઠા છો કે તમે અમદાવાદ જઈને લોકોને મળશો, તેમાં તોય બહેનોને આજે પણ સિંગલ મધર હોવામાં બહુ તકલીફ ઝીલવું પડે છે. તમે વિચાર કરો, આજથી 42 યર્સ પહેલાં એક મધર 3 દીકરીઓને લઈને બહાર નીકળે, અને હું સૌથી મોટી. તો એટલે તે જે એજ છે ને છપાઈ ગયું છે માથામાં. આ હેવી તો મારી માએ મને યાદ છે કે અગ્નિપથ અમિતાભ બચ્ચનની હતી ને, તો એમાં એ બોલતો હતો ને, એ ગાँवમાં को लेके दूंगा, મારામાં એ જ ત્યારે હતું. હારું તમે નાનપણમાં પછી બની ગયો તો યાર અમિતાભ બચ્ચન. હા, કારણ કે અને તમે પિક્ચર કરેક્ટ ચૂઝ કરી કે આમાં લાઈફ સ્ટોરી. તમે નમક હરામ કે કઈ જોઈ લીધી હોત ના મજા આવશે, મિક્સ થઈ જાય. કસીનોમાં સ્મિધીબેન બેઠા. ક્રિશ જોઈ હતી તો જોવા બદલ આભાર, પણ સબસ્ક્રાઇબ તો કરો યાર.